આજની વાર્તા લાછી છીપણ. મારવાડમાં વાદાર નામનું એક ગામ હતું. એ ગામમાં ઉદો નામનો એક વેપારી રહેતો હતો. એ ઘીનો વેપાર કરતો હતો. ધંધામાં એ ન જોતો રાત કે ન જોતો દિવસ, ખૂબ મહેનત કરતો. ઘણીવાર તો રાત્રે પણ ઘી ખરીદવા નીકળતો. એ આટલી મહેનત કરતો હતો છતાં બહુ પૈસા કમાઈ શકતો ન હતો. એક દિવસ એણે ગુજરાતમાં જઈને વેપાર કરવાનો મનસૂબો કર્યો. આ માટે એણે કર્ણાવતી નગરમાં જવાનું વિચાર્યું. નક્કી કર્યા પ્રમાણે એ કુટુંબની સાથે કર્ણાવતી નગરે પહોંચ્યો. કુટુંબમાં પત્ની અને 2 પુત્રો હતા. ઉદો કર્ણાવતી આવ્યો ખરો, પણ અહીંનો તો એ સાવ અજાણ્યો હતો. અહીં એના સગાવહાલા કે ઓળખાણવાળામાં કોઈ ન હતું. સૌ પ્રથમ એણે દેવ દર્શન કરવાનું વિચાર્યું. ઉદો જૈન હતો એટલે એ એક જૈન દેરાસરમાં દર્શન કરવા ગયો. દર્શન કર્યા પછી દેરાસર સામેની ખુલ્લી જગ્યામાં કુટુંબ સાથે બેઠો. હવે ક્યાં જવું, ક્યાં ઉતારો કરવો, ધંધા માટે શું કરવું, આવા વિચારોમાં એ ડૂબેલો હતો. ત્યાં એની નજર દેરાસરના દરવાજા ઉપર અટકી ગઈ. આધેડ ઉંમરની એક સ્ત્રી દેરાસરમાંથી બહાર આવતી હતી. એના મુખ ઉપર પ્રસન્નતા અને સંતોષ જણાતા હતા. ઉદાને થયું, કેવી સુખી બાઈ છે, નહીં કશી ચિંતા કે નહીં કશું દુઃખ. આ સ્ત્રીનું નામ હતું લાછી. એ છીપા જાતિની હતી. લાછીની નજર ઉદા ઉપર પડી. ઉદા ઉપર મુસાફરીના થાકની અસર ચોખ્ખી જણાતી હતી. એના કપડાં મેલા થઈ ગયા હતા. વળી એક કશીક ચિંતામાં હોય એવું લાછીને લાગ્યું. લાછીને થયું, આ કોઈ પરદેશી માણસ જણાય છે. લાછી સ્વભાવે ઘણી ઉદાર હતી. એ અતિથિને દેવ સમાન ગણતી હતી. એ ઉદાને પોતાના ઘરે લઈ ગઈ. એના પતિએ પણ ઉદા અને એના કુટુંબને ભાવભર્યો આવકાર આપ્યો. લાછીએ એ સૌને માટે જમવાની વ્યવસ્થા કરી. ભોજન પૂરું થયા પછી એણે ઉદાને રહેવા માટે એક જુદા મકાનની ગોઠવણ કરી આપી. વળી ઉદો પોતાનું ઘર બનાવી શકે એ માટે થોડી જમીન પણ આપી. ઉદો ધંધો કરવા માંડ્યો. મહેનત અને હોશિયારીના લીધે થોડા વખતમાં એ ઘણું બધું ધન કમાયો. નાણાંની થોડી બચત થઈ એટલે એણે મકાન બાંધવાનું નક્કી કર્યું. લાછીએ એને આપેલી જમીનમાં પાયાનું ખોદકામ કરાવવા માંડ્યું. ખોદકામ કરતાં જમીનમાંથી ધન નીકળ્યું. નાણાં અને ઘરેણાંથી ભરેલો ચરુ. ઉદો તો એ ચરુ લઈને ઝટ લાછી પાસે આવ્યો. એણે કહ્યું, લાછી બહેન, તમારું ધન તમને સોંપવા આવ્યો છું. લાછીને નવાઈ લાગી. એ બોલી, ભાઈ, તમે ક્યાં ધનની વાત કરો છો? ઉદો બોલ્યો, મકાનનો પાયો ખોદતા આ ધન મળ્યું છે. જમીન તમારી હતી એટલે એમાંથી નીકળેલું ધન તમારું જ કહેવાય. ના ભાઈ, એ ધન મારું ન કહેવાય. અમે જમીન તમને આપી દીધી એટલે એમાંથી નીકળેલું ધન તમારું કહેવાય. પણ ઉદો એમ કંઈ માને એવો ન હતો. એણે પોતાની વાત પકડી રાખી. લાછી પણ એકની બે ન થઈ. એણે તો ધનને હાથ અડાડવાની જ ના પાડી દીધી. છેવટે ઉદાએ એ ધનનો ઉપયોગ ધાર્મિક માર્ગે કરવાનો નિર્ણય કર્યો અને એણે એક વિશાળ દેરાસર બંધાવ્યું. આ સમયમાં મહારાજા કર્ણદેવ ગુજરાતના રાજા હતા. એમણે ઉદાની પ્રામાણિકતા વિશે સાંભળ્યું અને એને બોલાવીને રાજ્યમાં નોકરીએ રાખ્યો. આ ઉદો જતે દિવસે રાજ્યનો મંત્રી બન્યો અને ઇતિહાસમાં ઉદયન મંત્રી તરીકે જાણીતો થયો. એણે બંધાવેલું વિશાળ દેરાસર
ઉદયન વિહારથી પ્રસિદ્ધ થયું છે. ધન્યવાદ.